परमात्मा, हे खाटू श्याम दादा, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। बोलिए खाटू श्याम महाराज की जय। આજે આપણે વૈશાખ સુદ આઠમ એટલે એને બુધ અષ્ટમી કહેવાય છે, તથા દુર્ગા અષ્ટમી પણ કહેવાય છે। આજનો બહુ ઉત્તમ દિવસ છે। આ જૈન એમના જે અભિનંદન સ્વામી જે એમનો પણ ઉત્તમ દિવસ છે અને એમનો મોક્ષ આજે થયો હતો। એટલે આ દિવસે એવું સરસ ચોઘડિયું 5:30 વાગ્યાથી ચાલુ થાય છે, પછી તો ચાલુ રહેશે। એટલે આજે આવો અવસર આપણે ત્યાં અને ખાટુ શ્યામ બાબાની દિવ્ય કથા એનો મંગલ પ્રારંભ આપણે આજે કરવાનું છે। અને એમાં આપણે આ શ્યામ બાબા છે ને, ખાટુ શ્યામ, એમણે આપણે પસંદ કર્યા હોય એવું લાગે છે કે એમની રજા વગર તો કઈ બોલી શકાતું નથી। અને આજે આ દિવસ એ વિશ્વ પરિવાર દિન તરીકે ઉજવાય છે। બધે વિશ્વ પરિવાર એટલે આખું વિશ્વ એ આપણું પરિવાર જ કહેવાય। એવી રીતે આ વિશ્વ પરિવાર દિન તરીકે ઉજવાય છે। આ એને આપણે એમ કહેવાય છે ને કે વસુધૈવ કુટુંબકમ, વસુધા એવમ કુટુંબકમ, એટલે આખું કુટુંબ, પૃથ્વી એ આખું કુટુંબ જ છે। એટલે આ આપણા જીવનમાં જે અવસર આજે પ્રાપ્ત થયો છે ને, એ બહુ અમૂલ્ય અવસર છે। એટલે એટલા માટે તમે અને આપણે તો શ્રદ્ધા રાખવાની, બીજું આપણે કરી શું શકીએ? શ્રદ્ધા અને વિશ્વાસ આજે, અને એમાં શ્રદ્ધા રાખીએ તો પરિવારમાં થોડા સમયમાં જ આપણને આપણે છે ને ભાઈ, તો એમને ત્યાં પણ પરિવારમાં સારા દિવસો ચાલુ છે અત્યારે, અને કૃપા થઈ જાય આ ખાટુ શ્યામ બાબાની, પરમાત્માની તો દિવ્ય પ્રાપ્તિ કે તમને જિંદગીમાં ક્યારેય પછી માગવી ન પડે। અને આ આપના જે છે ને સભ્ય, એને પ્રસૂતિનો સમય છે, એટલે એની અંદર પણ તમે જુઓ ને તો કોઈ મંગલ જીવ, મંગલ આત્મા, દિવ્ય આત્મા એમાં પ્રવેશ કરી ગયો હોય તો જ આવા કર્મ કરવાની ઈચ્છા થાય। અમારે પણ પરિવારમાં ત્યાં આવો સમય જ છે, જે આપણે એમને ત્યાં છે એવો સમય અમારે ત્યાં ચાલુ છે। અને એમણે એમને કહ્યું હતું કે આજે તમે અમે અહીંયા આવી જશે, અને પણ ખાટુ શ્યામ બાબાની જેની ઉપર કૃપા અનંતની દ્રષ્ટિ હોય, ઈ જ, એના સિવાય બીજા કોઈ
આ અંદર પ્રવેશ ન કરી શકે. આટલી મોટી શક્તિ છે. એ તો આપણે તમે જો જેતપુરમાં કે કોઈ જગ્યાએ ક્યાંય ગુજરાતમાં આ ખાટુ શ્યામ બાબાની કથા નથી ક્યાંય થતી. એટલે આપણે આ કથાને મંગલ શરૂઆત કરીએ અને તમે બંને છો હાજર એટલે તમારા હસ્તે તમારે પહેલા વહેલા ખાટુ શ્યામ બાબાને અહીંયા જે બિરાજમાન થયા છે એમને તમારે પૂજન પ્રણામ કરવાના હાથ જોડીને, અને પછી તમને આ વ્યાસ વક્તા હોય ને એમને તમારે આ વસ્ત્ર અર્પણ કરવાનું. એટલે આ જગ્યા અને આ જગ્યા એ આપણે ધ્યાન આપણે આમાં રાખવાનું. એટલે કઈ આપણી ખામી નો લઈ જાય કે તમારા વિડીયોમાં આ ખામી આવી ગઈ, પણ તો ધ્યાન રાખશે ખાટુ શ્યામ બાબા. એટલે તમે બંને પધારો. બીજા લોકો કોઈ આવવાનું નથી, એમને પૂજન કરો. આ બાજુ જરાક તમે ઉભા રહેશો તો પાછળ. હા, જય ખાટુ શ્યામ બાબા, અમારું મંગલ કાર્ય પૂર્ણ કરજો. અને એ તમે બે જણા એને ત્યાં ધરાવી. હા, એટલે ખાટુ શ્યામ બાબાની કૃપા. જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ, ખાટુ વાલે બાબા. જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ, ખાટુ વાલે બાબા. જય શ્રી શ્યામ. હવે આપણે મંગલ આરતી એ કરીશું ખાટુ શ્યામ બાબાને રાજી કરવા માટે, અને તમે આરતીની તૈયારી કરો. જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ, ખાટુ વાલે બાબા. જય શ્રી શ્યામ. નીલો ઘોડો લાલ લગામ, નીલો ઘોડો लाल लगाम, जिस पर बैठे बाबा श्याम. जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा. जय श्री श्याम. बोलिए खाटू वाले बाबा की जय. એમની કૃપા આપણને તો જ થાય. અને તમે જુઓ તો દરેક જગ્યાએ આપણે આરતી કરીએ ને એટલે પરમ કૃપાળુ પરમાત્મા આપણો સંકલ્પ હવે એ નહીં જાય. અને પેલી અંદર છે ને ઓલું નાખવાનું છે, એ તમે એમાં પધરાય ને એટલે અને અટકે નહીં. આરતી કરીએ ત્યારે ઓમ શ્રી कलयुग अवतारे श्री श्याम बाबा की जय. ओम जय श्री श्याम हरे बाबा. जय श्री श्याम हरे. खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे बाबा. जय श्री श्याम हरे. ओम जय श्री श्याम हरे बाबा. जय श्री श्याम हरे. खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे. ओम जय श्री श्याम हरे. रत्न जड़ित सिंहासन, शीश पर चुवर डूरे बाबा. शीश पर चुवर डूरे. तन केसरिया वागा, तन केसरिया वागा, कुंडल श्रवण पड़े. ओम जय श्री श्याम हरे. ओम जय श्री श्याम हरे.
બાબા જય શ્રી શ્યામ હરે ગલ પુષ્પોથી માલા સિર પર મુકુટ ધરે જીધારે બાબા સિર પર મુકુટ ધરે કેવત ધૂપ અગ્નિ પર કેવત ધૂપ અગ્નિ પર દીપક જ્યોતિ જલે પ્રભુ જય શ્રી શ્યામ હરે બોલીએ ખાટુ શ્યામ મહારાજ કી જય. તમે બંને નીચે બેસો. હા, અને આરતીને પણ નીચે પધરાવો. હા, નીચે. હા, તમે બંને નીચે બેસો. હા, અને આરતીને આપણે પધરાવી અને આપણે એને પ્રાર્થના કરવાની છે. જે આપણા આરતીનો દીપ છે ને એને પ્રાર્થના કરવાની. બે હાથ જોડી રાખો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ઓમ. આપણે જળ હાથમાં જમણા હાથમાં લેવાનું એમને સંકલ્પથી અને એમને પરિક્રમા કરવાની આ દીપ આરતીને. ઓમ યાની કાની ચ બાબાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પદે પદે. હવે આપણે પાછા ફરી વખત એ દીપ જ્યોતિ છે ને એ દીપ જ્યોતિને પ્રાર્થના કરવાની છે અને અમે એનો મંત્ર બોલીશું. તમારે મનમાં પ્રાર્થના કરવાની અને તમારા હૃદયની અંદર તમારી જે ઈચ્છા, તમારો જે સંકલ્પ, તમારી જે માગણી એ અત્યારે તમને મંજૂર થશે. કારણ કે અત્યારે બાબા પોતે પધાર્યા છે, પ્રભુ પોતે પધાર્યા છે. એટલે આપણે એને પ્રાર્થના કરવાની. તમારે મનમાં બોલવાનું જે કઈ સંકલ્પ હોય એમને કહેવાનું છે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. એટલે આપણે હવે એમને પ્રાર્થના કરી એટલે હવે આપણી ઉપર એ કલ્યાણ કરશે, આપણું સ્વાસ્થ્ય સારું રાખશે અને આપણે આ ખાટુ શ્યામ બાબા એમની આ શુભ ચોઘડીએ આ કથા એ આપણે મંગલ પ્રારંભ કરવાનો છે હવે. અને તમે બંને જણા આ તમારી રીતે તમારે અહીંથી સાંભળવું હોય તોય ભલે, બહારથી સાંભળવું હોય તોય ભલે. અને પછી આ કથા આપણે થોડીક જ આજે કહેવાની છે અને એ કથા થઈ જાય પછી આપણે તમને પ્રસાદ અહીંયા છે ખાટુ શ્યામ બાબાનો એ તમને તરત પહોંચાડી દેશું. એટલે હવે આપણે એમની કૃપા શુભ કાર્ય તમે કર્યું તો અમારું તમે જીવનભર ધ્યાન રાખજો. એટલે બોલીએ ખાટુ શ્યામ મહારાજ કી જય. હવે તમે ધ્યાન રાખજો ઉભા થવામાં. હા, બસ. એટલે હવે તમારી ઉપર કૃપા અને તમને આ અમૂલ્ય તક બંને જણાને પસંદ કર્યા છે એમણે ખાટુ શ્યામ બાબા. પછી થોડી કથા પૂરી થાય તો એટલે પછી તમને તે પ્રસાદ પણ પહોંચાડશે અને આજુબાજુ વાળા જે કોઈ નથી આવી શક્યા એમને પણ બધાને પ્રસાદ પહોંચાડશે. બોલીએ ખાટુ શ્યામ મહારાજ કી જય. આ દિવ્ય કથા આપણે શરૂ કરવાની એમાં એમનું સ્મરણ આપણે કરીએ. જય શ્રી શ્યામ દેવાય નમઃ. ખાટુ શ્યામ બાબાય નમઃ. हारे के सहारे की जय। जय श्री श्याम देवाय नमः।
खाटू नरेश की जय, श्री श्याम भगवान की जय। આપણે એમનું સ્મરણ કરીએ એટલે કથાનું મંગલાચરણ થઈ ગયું કહેવાય। આરતી તો થઈ ગઈ, એમને પ્રાર્થના થઈ ગઈ, હવે કથાનું મંગલાચરણ એટલે મંગલાચરણ કરવાથી એ રાજી થાય છે। પરમાત્મા પ્રભુ એટલે દિવ્ય સ્મરણ, બસ મંગલાચરણનો અર્થ એમનું આપણે સ્મરણ કરવાનું એવો થાય છે। પછી સ્મરણ ગમે તે રીતે કરવાનું એ આપણી રુચિ મુજબ ઘણા શ્લોકથી પણ મંગલાચરણ શ્લોક બોલીને પણ કરી શકાય છે અને ઘણા એમને યાદ કરીને પણ મંગલાચરણ કરી શકાય છે। हारे का बनने सहारा, हारे का बनने सहारा, करने जगत उजियारा। हारे का बनने सहारा, करने जगत उजियारा। श्याम जी आ गए, श्याम जी आ गए, दीन दुखी और निर्धन ने, दीन दुखी और निर्धन ने जब जब इनको पुकारा। श्याम जी आ गए, श्याम जी आ गए, निर्बल पे विपदा आई, निर्बल पे विपदा आई, धरती है उसकी सहाई। भक्तों की भीड़ बंधाई, भक्तों की भीड़ बंधाई, पल की भी नहीं की देरी। खाटू श्याम बाबा जब जब भक्त पुकारते हैं तब तब वो पल की भी देरी नहीं करते और वो आ जाते हैं। नेक कर्म से सज के धर्म से सबके संकट मिटाए। બધા ભક્તોના સંકટો એ આપણે ખાટુ શ્યામ બાબા એ મિટાવી દે છે તરત જ। અને એમનો સજ શણગાર શું છે? એમનો ખાટુ શ્યામ બાબાનો શણગાર નેક કરમ, બસ નેકી ટેકી સત્ય એ એમનો શણગાર અને નેક કરમ થી સજ ધજ કે અને ધર્મનું પાલન કરનારા, सबके संकट मिटाते हैं ये खाटू श्याम बाबा। श्याम जी आ गए हैं, श्याम जी आ गए हैं, जैसी हो जिसकी भावना। આપણે હમણાં કીધું ને કે તમારે મનમાં જે કઈ માગણી કરવી હોય ને એ તમે માગણી કરી લ્યો, બસ એ તમને બધું જ મંજૂર કરે છે। અત્યારે પોતે પધાર્યા છે અને તમામ શક્તિઓ આજે આપણે આ સ્થાન ઉપર પધારેલી છે। આપણે એમને યાદ કરીએ છીએ, એમનું સ્મરણ કરીએ છીએ। जिसकी हो जैसी भावना पूर्ण करते हैं उनकी मनोकामना। दीन दुखी और निर्धन ने, दीन दुखी और निर्धन ने जब जब इनको पुकारा। श्याम जी आ गए हैं, श्याम जी आ गए हैं, श्याम जी आ गए हैं, श्याम जी आ गए हैं। આપણે
એમનું સ્મરણ કર્યું, એમની કૃપા એ આપણી ઉપર થાય છે વાલા ભક્તો. અને સ્મરણ એનાથી બધા દેવો, ભગવાન, દેવતાઓ એ હાજર થાય છે. અને એમ કહેવામાં આવે છે કે ગણેશજી તો આપણે ત્યાં અને શ્રીનાથજી બાબા એ પણ અહીંયા પ્રથમથી જ પધાર્યા છે. આપણે એમને પણ સ્મરણ કરીએ. ગણેશજીનું વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યે સુસર્વદા. એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે તમે શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, રુચિ કે પરાણે પણ જો ભક્તિ, સ્મરણ, કીર્તન અને કથા કરશો તો પણ એ કૃપા કરે જ છે તમારી અંદર. અને ઘણાને એમ હોય કે આપણે શ્રદ્ધા નથી તો નથી કે જાવું કથામાં, અને એનો પ્રભાવ તો બતાવે છે. ભાવ કુભાવ અનખ આલસુ હું નામ જપત મંગલ દિશી દસુ હું સુમિરો સો નામ રામ ગુણ ગાથા કરવું નાઈ રઘુનાથ હી માથા. પરમાત્મા આદિ શક્તિ એમણે ભક્તો માટે અનેક પ્રાગટ્ય કરેલા છે વાલા ભક્તો. પરમાત્માએ કૃષ્ણ સ્વરૂપે, રામજી સ્વરૂપે, પરશુરામજી સ્વરૂપે, હમણાં પરશુરામ જયંતિ ગઈ ને હમણાં ત્યાં, એટલે આ ભગવાન આદિશક્તિ એક જ હોય છે. એનાથી આગળ, એનાથી ઉપર, એનાથી કોઈ મોટી, એનાથી કોઈ મહાન શક્તિ છે જ નહીં. એક જ શક્તિ, આદિશક્તિ. અને ઈ ભક્તો માટે થઈ અને પ્રાગટ્ય કરે છે કોઈ ને કોઈ રૂપમાં. આ ખાટુ શ્યામ બાબા એમની કથા આપણે કરીએ છીએ તો ઈ આદિશક્તિનું જ પ્રાગટ્ય છે વાલા ભક્તો. અને આપણે પછી કથામાં કહેવાનું છે કે આજે પણ આ ખાટુ શ્યામ દાદા એ હાજર છે જ. એની શક્તિ આજે કામ કરે છે અને બધાને કષ્ટમાંથી મુક્તિ આપે છે. આપણે ગમે તે રીતે બસ આપણે તો એમનું સ્મરણ કરવાનું. અને અમારે તો કથા તમે એમ કહો કે ભાગવતજીની સપ્તાહ કરીએ તો ભાગવતજીની સપ્તાહ. તમે એમ કહો કે શ્રી સત્યનારાયણ ભગવાન એમની કથા કરીએ તો એમની કથા પણ કરીએ. અમારે તો ભક્તિ કરવી અને ભક્તિ કરાવવી. નહીતર અત્યારે કળિયુગમાં બહુ અઘરું છે. ભક્તિ કરવી એ અઘરું અને ભગવાનનું નામ લેવું એ અઘરું. એટલે અમે કથા કરીએ છીએ. અમારી ઉપર આદિશક્તિની કૃપા. નહીતર આ કઈ
કોઈ નકલ કરવાની વાત કે નકલ કરવાનો વિષય નથી. આ વ્યાસ આસન એ ભક્તિ વગર, એની કૃપા વગર, સદબુદ્ધિ વગર નકામું છે વાલા ભક્તો. એટલે તો કથા એમાં વ્યાસ પૂજન કરવાનું મહત્વ છે. અને આ ખાટુ શ્યામ બાબાની કથા તો એની અંદર તો પોથી તો ન હોય, એ પોતે જ આવે છે. તમે કોઈ પણ રીતે એમને અહીંયા બોલાવો હૃદયથી તો ખાટુ શ્યામ બાબા તરત જ વિના વિલંબે પધારે છે. અને એમને પણ યાદ કરવા, આદિ શક્તિ એમને યાદ કરવાનું મહત્વ છે. ઈ જ આ મંગલાચરણ. ઓમ વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વસિષ્ઠાય નમો નમઃ અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલા કલ્પ પ્રસૂના પ્લુતમ શસ્ત્ર શસ્ત્ર નિબધની વિલિલસદ ગોપી સહસ્રાવૃતમ હસ્તન ન્યસ્તનતાપ સ્વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ બ્રજે વસંતમ નવનીત ચોરમ ગોપાંગનાનામ ચતુકુલ ચોરમ અનેક જન્માર્જિત પાપ ચોરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. આપણે કોનું સ્મરણ કર્યું કે જે હંમેશા પાપ પણ ચોરી લે, આપણા દુષ્કર્મ પણ ચોરી લે છે, અનેક જન્મના એ પાપ નાશ કરે છે. એ પરમ શક્તિ સ્વરૂપ કૃષ્ણ, એમની આપણે કૃપા અને એમની આપણે આ શ્લોક મારફતે પૂજન અને સ્મરણ કરીએ છીએ. આજે આપણે પ્રથમ દિવસ અને મંગલ શરૂઆત કરીએ છીએ કથાની. એટલે મંગલાચરણ પણ થોડું વિસ્તૃત રીતે કરીએ તો ભગવાનની કૃપા વધારે થાય. આમ તો ભગવાનની કૃપા થાય જ, પણ આપણો ભાવ એવો છે કે આજે આપણે મંગલાચરણ એ વિસ્તૃત રીતે કરવું. આમ તો તમે ખાલી એટલું જ કહો ને કે ખાટુ શ્યામ મહારાજ કી જય, તો હો ગયા મંગલાચરણ, હો ગઈ उसकी કૃપા. પણ આપણા બધા ભક્તોનો એવો ભાવ છે કે આપણે મંગલાચરણ વિસ્તૃત રીતે કરવું. બસ
राधे मेरी माँ तू है, पिता मेरो घनश्याम, इन दोनों के चरणों में मेरा बार बार प्रणाम। परमात्मा परम शक्ति એમનું મંગલાચરણ પછી કાંઈ અમંગળ થાય જ નહીં અને પ્રભુ પરમાત્મા બધું મંગલ જ થયો એમનું તો એટલે તો આપણે દરેક વખતે એમની કૃપા માંગવા દિવ્ય મંગલાચરણ કરવા કહીએ છીએ। અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ। વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપણે આ દિવ્ય કથા એમાં મંગલ પ્રારંભ કરવાનો અને એમાં પણ આપણે સૌથી પહેલા વહેલા આ ખાટુ શ્યામ એ ખાટુ શ્યામ બાબા ઈ છે કોણ, એમની કથા શા માટે, ઈ શું કરી શકે છે આપણા બધા માટે, તો એના માટે આપણે આજે થોડું કહેવાનું છે। પછી જો કે વિસ્તૃત રીતે એમનો પરિચય પણ અને આપણે એમને ઓળખીશું ભાઈ, અને નહીતર આપણને એની કથામાં રુચિ ક્યાંથી જાગશે, પ્રેમ ક્યાંથી જાગશે? તમે પછી આવતીકાલે કથામાં આવશો, કેવી રીતે આવશો? તમે એને ઓળખશો, તમને ખબર પડશે કે આ ખાટુ શ્યામ બાબા, આ એમનો મહત્વ, અને એ આપણા બધા માટે આવું આવું કરી શકે છે, એ આપણને જો ખબર પડે તો આપણને કથામાં રુચિ જાગે, કથામાં પ્રેમ જાગે, અને તો તમને પણ કથા સાંભળવામાં રસ ઉત્પન્ન થાય। એટલે આપણે ઘણી વખત પ્રભુના પ્રાગટ્ય એમાં શનિદેવની કથા પણ છે। શનિદેવ એની હમણાં આ અમાસ આવશે ને, વૈશાખ મહિનાની અમાસ, ત્યારે શનિદેવની જન્મ જયંતિ કહેવાય છે અને ઉજવવાની છે। એનો જન્મ ક્યાં થયો એ કોઈને ખબર છે? એમ આ કહેવાય છે કે અહીંથી બહુ આખું નથી, જામનગર થી જવાય, પોરબંદર થી જવાય, અને હાથલા ગામ ત્યાં શનિદેવ નો જન્મ થયો છે। ત્યાં શનિદેવ તટસ્થ નિર્ણય કરવા વાળા, કોઈ પણ તકરાર એમાં તટસ્થ નિર્ણય કરે એ આ શનિદેવ। શનિદેવની કૃપા હોય એટલે
એ તો બાદશાહ છે ભાઈ, અને એ બાદશાહ બના શકતા હે. અને હનુમાનજીની કથા, હનુમાન જયંતિ આપણે હમણાં ગઈ ને ચૈત્ર મહિનામાં, ખબર છે ને? ચૈત્ર મહિનામાં હનુમાન જયંતિ, તો ત્યારે આપણે હનુમાનજી એમની કૃપા આપણી ઉપર થાય એટલા માટે ઉજવીએ છીએ. આપણે બધા મોટે ભાગે જાણીએ છીએ કે અનેક ગણી શક્તિ, અનેક ગણું બળ એ વાપરે અને ભક્તોને, કેવા ભક્ત કે જે બહુ સંકટમાં હોય એને મદદ કરે એવા આ શનિદેવ અને હનુમાનજી છે. એમના પ્રાગટ્ય ઈ સ્વરૂપે થયા છે. હનુમાનજી અને શનિદેવ પૃથ્વી ઉપર એનાથી કોઈ બળવાન કે કોઈ તટસ્થ કે કોઈ તાત્કાલિક મદદ કરનારા નથી. એ આદિશક્તિનું પ્રાગટ્ય છે. હનુમાનજી તો કેવી કૃપા કરનારા. ગલીએ 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 તુમ જાઓ તો હનુમાનજીની આ નાનકડી એવી ડેરી મંદિર પણ હોય જ છે. બસ આનું કારણ શું કે કદમ કદમ ઉપર હનુમાનજીનું મંદિર. તો હનુમાનજી બહુ મોટા ભક્ત અને રામજીના દાસ. હનુમાનજીએ દાસીય ભક્તિ કરી છે. અને આપણે હનુમાનજીની ભક્તિ કરીએ, આપણે શનિદેવની ભક્તિ કરીએ તો પછી આપણી ઉપર કેટલી કૃપા થઈ જાય. અને આપણે દાસોના દાસ બની જાવ. અભિમાન ન રાખવું. અભિમાન રાખવાથી ઉલટાનું આપણને કષ્ટ ન અહીંયાથી આવે છે. અભિમાન અનેક પ્રકારના હોય છે. પૈસાનું અભિમાન હોય, જૂથનું અભિમાન હોય, આપણા પોતાના શરીરની અંદરના બળનું અભિમાન હોય, સત્તાનું અભિમાન હોય. આવા સંજોગોમાં આ અભિમાન આપણને ઘણી વખત તો વાલા ભક્તો અભિમાન આપણને રોકે કે કથામાં નથી જવું આપણે. કારણ કે આપણે કોણ? આપણે કઈ કથામાં જઈને બેસવાનું હોય? આપણી છાપ કેવી પડશે? અરે આના વગર બીજું કઈ છે જ નહીં. આ હનુમાનજી અને શનિદેવ એ તો જ કૃપા કરે છે કે જો આપણે તટસ્થ રીતે અભિમાનનો ત્યાગ કરી અને ભક્તિ કરીએ. दासों के दास बन जाओ मेरे भाई तो वो तुमको मदद करेगा. આવી જ રીતે આ શનિદેવ અને હનુમાનજી એની જ જેમ, એના જ જેવું પ્રાગટ્ય પરમ શક્તિ આદિ શક્તિ એમણે કર્યું છે. અને એની કથા આપણે આ ખાટુ શ્યામ બાબા એની કથા કરીએ છીએ. અને એ જ્યારે જ્યારે બે અથવા તો વધારે માણસો વચારે તકરાર ઉત્પન્ન થાય, યુદ્ધ થાય, ત્યારે બે પક્ષકારો હોય, એક શત્રુ પક્ષ અને એક આપણો પક્ષ. તો આ ખાટુ શ્યામ બાબા એ પેલા તો જુએ છે
જાણે છે, વિચારે છે કે આ બે જણા બાંધે છે, બે જણા યુદ્ધ કરે છે, એમાં કોણ ધર્મ નું પાલન કરનારા છે, કોણ મજબૂર છે, કોણ લાચાર છે, એ જોવે છે. જે મજબૂર છે, લાચાર છે અને પોતે સિદ્ધાંતની લડાઈ લડે છે, સત્ય ના રસ્તે ચાલવા વાળા છે, આવા ભક્તોને જ્યારે જ્યારે કોઈ મોટા કપટી લોકો એ જુલમ કરે ગેરવ્યાજબી રીતે અને મજબૂર બે સહારા બનાવી દે, પછી એ શું કરે, કેવી રીતે પહોંચી શકે? અને કળિયુગમાં વાલા ભક્તો મોટે ભાગે આવું જોઈએ. હા, આ કળિયુગમાં આપણે કોઈના પહોંચી ન શકીએ, એ તો ભગવાન એ જ એની શક્તિ એ જ એમને જો ખ્યાલ આવે તો સમજાવવાનો પ્રયત્ન કરે કે ભાઈ અભિમાન છોડી દે, આટલું બધું સારું નથી. અને છતાંય જો ન માને અને અભિમાન નહીં છોડે તો એમની પાસે તો સમજાવવાના અનેક રસ્તા છે. અને આ તમારામાંથી કોઈ એમ માનો છો, તમે બધા એવું માનો છો કે તમે ધારો એ કરી શકો, તમે ગમે તેની ઉપર જુલમ ગુજારી શકો, તમે કોઈ પણ સ્ત્રી મહિલા એને લાચાર બનાવી શકો, તમે એને કેદ કરી શકો અને તમે એની ઉપર જુલમ કરી શકો અને એમાં સફળ થાવ, એવું તમે કોઈ માનો છો? જો એવું માનતા હોય ને તો એ મિથ્યા એક તમારું અભિમાન ગણાશે વાલા ભક્તો. કારણ કે આપણે ગુજરાતીમાં નથી કીધું કે जिसका कोई नहीं उसका खुदा होता है, તો એવી જ રીતે જેનું કોઈ નથી, મજબૂર છે, લાચાર છે, બે સહારા છે, એમાં મોટે ભાગે અમારા કહેવા મુજબ તો અમે બધા વૃદ્ધો એ આવી જ જાય. વૃદ્ધો મજબૂર, બે સહારા, એક તો શરીરની શક્તિ એ કમ પડતી જાય, પગની શક્તિ એ કમ પડતી જાય, બોલવાની શક્તિ એ કમ પડતી જાય, સાંભળવાની શક્તિ એ કમ પડતી જાય અને પછી સંતાનો પણ મહત્વ આપતા બંધ થઈ જાય. જોકે મોટે ભાગે સંતાનો એવા ન હોય, પણ અત્યારે તો કળિયુગમાં કોઈને ટાઈમ નથી, ત્યારે ખરેખર આવા મજબૂર બે સહારા વૃદ્ધો તો એને મદદ કરે. ઈ કોણ? ये आ खाटू श्याम, जिसका कोई नहीं उसका खुदा होता है. એવી જ રીતે જેનું કોઈ નથી એને જુલમ સહન કરે છે અને સત્ય ધર્મ એનું પાલન કરે છે, પણ એને કષ્ટ આવી પડે અને આવા દૈત્ય હેરાન કરે. દૈત્ય પ્રકારના માણસો હોય અને એ હેરાન કરતા હોય. તમે કથા વાંચો તો એમાંય વિઘ્ન ઊભું કરે, અટકાયત ઊભી કરે, ટોક ટોક કરે. કારણ કે ભગવાન ની હારે તો બહુ ભળતું ન હોય એટલે. અને અમે આ જગતમાં બીજું કાંઈ નથી વાલા ભક્તો.
માત્ર ભગવાનનું નામ લેવું. અને જ્યારે જ્યારે કષ્ટ આવશે ને ભક્ત ઉપર, ભગવાનનું નામ લેનારા ઉપર, ત્યારે ત્યારે આ ખાટુ શ્યામ એ ગમે તેવી મોટી શક્તિ છે ને સામે લડવા વાળી, તો આ ખાટુ શ્યામ એમને પહોંચી શકે છે. વાલા ભક્તો, એ આપણે પછી કથામાં કહેવાનું છે. એક વાર ખાટુ શ્યામ બાબા નક્કી કરે કે મારે આ બે સહારા મજબૂર વૃદ્ધ કે મહિલા એને મારે મદદ કરવી છે. અને એના ઉપર દૈત્ય પ્રકારના માણસો આ અત્યાચાર કરે છે. તો ખાટુ શ્યામ બાબા એ બે સહારા મજબૂર વૃદ્ધ મહિલા કે કોઈ પણ જીવ એની વહારે દોડી આવે છે અને મદદ માટે તૈયાર જ હોય છે. શ્યામ બાબા એને બોલાવવાની જરૂર નથી હો. પછી આપણે કથામાં કહેવાનું છે કે ખાટુ શ્યામ બાબા એને ભગવાનની ભક્તિ કરીને આવું જ માંગ્યું છે કે પ્રભુ મને એવી શક્તિ આપો કે હું આ મજબૂર લોકોને તરફેર કરી શકું અને મજબૂર લોકોને હું મદદ કરી શકું. અને હું મદદ કરવાની તૈયારી, હું મદદ કરું તો સામે પછી કોઈ શક્તિ એવી ન હોય કે જે મને હરાવી શકે, મને પરેશાન કરી શકે, એવી કોઈ શક્તિ ન હોવી જોઈએ. આવું ખાટુ શ્યામ બાબાએ પરમાત્મા પાસે માંગ્યું છે. એ આપણે પછી કથામાં કહેવાનું છે. એટલે ખાટુ શ્યામ બાબાની પાસે એવું વરદાન છે કે એક વાર નક્કી કરે, નિર્ણય કરે કે આ વિસ્તારમાં, આખા વિસ્તારમાં મારે એવા ભક્તો છે કે જે મારી ભક્તિ કરે છે, છતાં એની ઉપર કષ્ટ છે, બે સહારા છે, મજબૂર છે. અરે ઘણાને રાતના નીંદર પણ નથી આવતી હોતી, એવા કષ્ટ, એવા દર્દ હોય છે. અને એવા બે સહારા લોકોને ખાટુ શ્યામ બાબા મદદ કરવા આવે છે અને એમને ઉગાડે છે. એવા ખાટુ શ્યામ. અને અહીંયા પણ એમની કથા આપણે આજે મંગલ પ્રારંભ ચાલુ કર્યો ને, તો ખાટુ શ્યામ બાબા એક વાર નક્કી કરે, આ તો દાખલા તરીકે આપને સમજાવવા માટે કે મારે પ્રતાપભાઈ વ્યાસ એમને મારે એ મદદ કરવી છે. એ સત્ય ઈમાનદારી નું ભલે થોડું તો થોડું કર્મ તો કરે છે, તો મારે એમને મદદ કરવી છે. તો એ મદદ કરવા તૈયાર થાય અને મારા વતી, અમારા વતી એ યુદ્ધ કરે તો સામે કોઈની તાકાત નથી વાલા ભક્તો કે એને જીતી શકે. એવા ખાટુ શ્યામ બાબા છે. એમને રાજી કરવા માટે જીવનમાં ક્યારેય પછી તમારે કોઈ જરૂર જ ન પડે. યુદ્ધ ગમે તેવું મોટું કેમ નથી, એ ખાટુ શ્યામ બાબા તમને મદદ કરવાનું વિચારે અને પસંદ કરે કે મારે આ મહિલાને કે આ ભક્તને મદદ કરવી છે, તો એને મદદ કરે અને એને જીતાડે, સમાજમાં એને આગળ લઈ આવે અને એના બધા સંકલ્પો પૂરા કરે. એવા ખાટુ શ્યામ છે. અને ખાટુ શ્યામ બાબાએ પરમાત્મા આદિશક્તિ એની પાસે આવા વરદાન જ માંગ્યા છે વાલા ભક્તો. એટલે આ દિવ્ય કથા આપણે ખાટુ શ્યામ બાબાની આજે ચાલુ કરી અને હવે આપણે આ કથા એનો વિરામ આપશું.
પછી આગળની કથા આપણે કહેવાનું છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધું ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બોલીએ ખાટુ શ્યામ મહારાજ કી જય. હવે પછી આપણે કથાને વિરામ અને આગળની કથા એ આમ તો આપે આ 2 કે 3 દિવસમાં કથા પૂરી થઈ જાય. એટલે અને આ કથા મેળવવા માટે યુટ્યુબમાં સર્ચ કરવું પ્રતાપભાઈ વ્યાસ એટલે આ કથા આવી જશે આપને ત્યાં. અમે આ કથા મોકલશું. ભલે અહીંયા આવી ન શકાય પણ મોબાઈલના માધ્યમથી પણ આપ કથા સાંભળી શકશો અને એમની કૃપા આપની ઉપર પણ થશે. હવે આપણે કથાને વિરામ આપીશું. પછી આપ વહેલા આવશો તો વહેલી કથા. અને આ કથા આપની બધાયની જ છે. આમાં કોઈ એક જ માણસ એને મહત્વ આપવાનું નથી. આ કથામાં એક જ માણસને કોઈ સત્તા નથી આપી. આ કથા એમાં કોઈ પણ માણસ પાસેથી 1 રૂપિયો પણ કોઈને કોઈ નામથી લેવાનો નથી કે લાવો આ કથા ચાલુ કરીએ છીએ તો તમે બધા 5,000 રૂપિયા આપતા જાઓ. પણ આ કથામાંથી 1 રૂપિયો કોઈ પાસેથી લેવાનો નથી. આ સ્વયં આપણી બધાયની કથા છે. પછી આ ખિસ્સામાંથી લઈને આ ખિસ્સામાં નાખવું અને એવી રીતે એટલે કોઈ ભક્તોએ એવું મનમાં રાખવું નહીં. આમ તો જો કે ભક્તો મનમાં એવું રાખતા જ ન હોય કે કથામાં જાશું એટલે 10,000 રૂપિયા ફાળો માંગશે. પણ આ કથામાં 1 રૂપિયો ફાળો નથી ઉઘરાવવાનો. અને કોઈ આપવાની ઈચ્છા થાય તો પણ એ અમે એમને એમ કહીએ છીએ કે તમે આ તમારી રીતે જેટલું ધન હોય એ તમે વાપરો યોગ્ય રીતે. બસ અમારે નથી જોતું. અમને ભગવાન ખાટુ શ્યામ બાબા અને પરમાત્મા આદિશક્તિ એ ઘણું આપ્યું છે અને આપશે. તો આવતીકાલ એટલે આજે આપણે સારું કરી દીધું. અને પછીથી આપણે હવે આ કથાને અહીંયા વિરામ આપી અને આગળની કથા પછી કરવાની છે. બોલીએ ખાટુ શ્યામ મહારાજ કી જય. ઓમ હે પરમાત્મા